મિત્રો, અમૃત પુષ્પ સેન્ટર થલતેજ અમદાવાદમાં આપનું સ્વાગત છે. અમૃત પુષ્પ સેન્ટરમાં અમૃત પુષ્પ ઉપરાંત અમૃત સમાન વસ્તુઓ રાખવામાં આવે છે, આપવામાં આવે છે, એનું વિતરણ કરવામાં આવે છે. ઓનલી અમૃતપાન એટલે કે અમૃતની જ વાત અહીં કરવામાં આવે છે. આજે આપણે એક વિશિષ્ટ પ્રકારનો છોડ એની વાત કરીએ. એને આપણે ગુજરાતીમાં પાનફૂટી, પથ્થરફૂટા અથવા પથ્થરફૂટીના નામથી ઓળખીએ છીએ. એનું વૈજ્ઞાનિક નામ છે બ્રાયોફાઇલમ પિન્નાટમ. બ્રાયોફાઇલમ પિન્નાટમ. આ છોડ એ મૂત્રમાર્ગ માટે ખૂબ ઉપયોગી વનસ્પતિ છે. મૂત્રમાર્ગના તમામ રોગોમાં તે ઉપકારક છે, ત્યાં સુધી કે એનાથી નાની પથરી પણ ઓગળી જાય છે. પથરી એટલે એક પ્રકારનો ક્ષાર. એ ખરેખર પથ્થર ન હોય, પરંતુ એક ક્ષાર જમા થયો હોય એને આપણે પથરી કહીએ છીએ. આ બાજુમાં આપણે એનું ચિત્ર આપેલ છે. એ પાનફૂટી છે. પાનફૂટી એટલા માટે કે એનું પાન પણ ફૂટે છે. જો એને આપણે કુંડામાં કે કોઈ પણ જગ્યાએ પાનને વાવી દઈએ અથવા તો કટિંગ વાવી દઈએ તો પણ એમાંથી નવો છોડ બની જાય છે. હવે આ પાનફૂટીનો ઉપયોગ કેવી રીતે કરવો? તો પાનફૂટીનો સ્વરસ એટલે કે એના પાનનો રસ, 2-3 કુમળા પાન લઈ અને એનો રસ સવારે નળના કોઠે પીવાથી પથરી ઓગળી જાય છે. ઉપરાંત મૂત્રમાર્ગમાં ને ક્લિયર કરે છે, એટલે મૂત્રમાર્ગની તમામ તકલીફો પણ એનાથી દૂર થાય છે. ઉપરાંત એ વિટામિન A, B અને Cનો સ્ત્રોત પણ ગણાય છે. તો મિત્રો, આ પાનફૂટીને આપણે આપણા આંગણે વાવીએ, કુંડામાં વાવીએ તો તે આપણને તો ઉપયોગી થાય જ, પરંતુ કોઈને પથરી હોય, મૂત્રમાર્ગની કોઈ તકલીફ હોય તો એને પણ આપણે એ આપી શકીએ. તો મિત્રો, આ અમૃત સમાન છોડનો આપણે ઉછેર કરીએ, ઘર આંગણે વાવીએ અને લોકોને ઉપયોગી વનસ્પતિ આપણે પૂરી પાડીએ. અસ્તુ. અન્ય અમૃતની વાત આપણે પછી પણ કરીશું. અમૃત પુષ્પ સેન્ટર, થલતેજ, અમદાવાદ. 7574950108. અસ્તુ મિત્રો.